પંચમહાલના હાલોલમાં ₹3.37 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। હાલોલ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો। પ્રોહિબિશનના કેસોમાં 2.94 લાખ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો હતો। પ્રાંત અધિકારી સહિત ડીવાયએસપી સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। તો અલગ અલગ જગ્યાએથી આ જે દારૂ ઝડપાયો હતો, વિદેશી દારૂ જે ઝડપાયો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો છે, તેના પર જેસીબી ફેરવવામાં આવ્યું છે। તો પ્રોહિબિશનના કેસમાં જે પણ જગ્યાએથી દારૂ ઝડપાયો હોય તે એકઠો કરીને અહીંયા તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। आज रोज एसडीएम साहेब तरफथी तारीखनी फाळवणी थयेली हती। ए मुजब अमारा हालोल डिविजन पोलीस जे डिविजन आवेलुं छे एमां जे 6 पोलीस स्टेशन छे ए 6 पोलीस स्टेशनमां वर्ष 2024 में कुल 291 केसों प्रोहिबिशन्सना करवामां आवेला हता अने एमां जे मुद्दामाल जप्त करवामां आवेल हतो एमां विविध कोर्टोनी मंजूरी मेळवी अने आज रोज ए 291 केसोनी कुल 2,94,435 बोटल एनी किंमत 3,37,63,6203 नो मुद्दामालनो नाश आज रोज एसडीएम साहेब श्री नशाबंदीना अधिकारी श्री अने पंचो रूबरूमां नाश करवामां आवी रह्यो छे।